હવે MCQ 29 રકમ આપીશ એક પેરામેગ્નેટિક વાયુ 1.5 ગુણ્યા 10⁻23 ઘાત એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર ડાયપોલ મોમેન્ટ ધરાવતા 2 ગુણ્યા 10⁻26 ઘાત મીટર રેઝ ટુ -3 પરમાણુઓનો બનેલો છે. આ પહેલું વાક્ય આપ્યું છે અને પહેલું વાક્ય જો વ્યવસ્થિત વાંચશો તો એની અંદર એક પેરામેગ્નેટિક વાયુ આપ્યો છે. એ વાયુની અંદર જેટલા પરમાણુઓ છે પરમાણુની સંખ્યા આપી 2 ગુણ્યા 10⁻26 ઘાત મીટર રેઝ ટુ -3 અને એક પરમાણુની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ આપી છે 1.5 ગુણ્યા 10⁻23 ઘાત. બરાબર, તો બે ડેટા લખી નાખું. બરાબર, પેરામેગ્નેટિક પદાર્થ, આ પેરામેગ્નેટિક પદાર્થ એની અંદર ઘણા બધા પરમાણુ હોય છે. બધાય પરમાણુની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ છે અસ્તવ્યસ્ત હોય. તો પરમાણુની સંખ્યા એની અંદર ટોટલ આપી છે તમને 2 ગુણ્યા 10⁻26 ઘાત અને મીટર રેઝ ટુ -3 એટલે એકમ કદ. એટલે એનો મતલબ એમ કે તમારા અહીંયા કદ હે 1 એકમ લેવાનો છે અને કદ 1 એકમ લો એટલે m બરાબર m ના છેદમાં v સૂત્ર હે. કદ 1 એકમ લો તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કહું કે મેગ્નેટાઇઝેશન કહું, બે વસ્તુ હરખી થાય. અને એક પરમાણુની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ આપીશ સ્મોલ m કહી દઉં. એક પરમાણુની 1.5 ગુણ્યા 10⁻23 ઘાત અને એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર. રેડી, આ પહેલું વાક્ય લખાઈ ગયું. શું કીધું પાછું જો એમાં એક પેરામેગ્નેટિક વાયુ 1.5 ગુણ્યા 10⁻23 ઘાત એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર ડાયપોલ મોમેન્ટ ધરાવતા એક પરમાણુની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ 1.5 ગુણ્યા 10⁻23 ઘાત એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર છે. એવા પરમાણુની સંખ્યા 2 ગુણ્યા 10⁻26 ઘાત મીટર રેઝ ટુ -3 આપેલી અને એકમ કદમાં ગણતરી. વાયુનું તાપમાન 27 અંશ સેલ્સિયસ છે. જે પેરામેગ્નેટિક વાયુ છે એનું તાપમાન 27 અંશ સેલ્સિયસ એટલે 300 કેલ્વિન. તેમાં બે વસ્તુ માંગી. આ નમૂનાની મહત્તમ મેગ્નેટાઇઝેશનની તીવ્રતા મેળવો. હાલો પેલા એ જ મેળવી લે. બરાબર, મેગ્નેટાઇઝેશનની તીવ્રતા એટલે કેપિટલ M મળી જાય. મહત્તમ મેગ્નેટાઇઝેશનની તીવ્રતા એટલે M અને મેક્સ સૂત્ર છે ઉપર કુલ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ને છેદમાં કદ. તો કુલ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ આખા વાયુની હશે કેટલી? તો એક પરમાણુની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ m છે અને એવા કેટલા પરમાણુ છે? n. આ મહત્તમ ત્યારે મળે કે જ્યારે આ બધી ડાયપોલ ક્ષેત્રની દિશામાં ગોઠવાય ને ત્યારે ટૂંકમાં આ મહત્તમ મળે. ત્યારે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ આમાં તો અસ્તવ્યસ્ત છે. આનો સરવાળો કરો 0 થઈ જાય. ચુંબકીય ડાયપોલ મોમેન્ટ 0 થઈ જાય. જેમ જેમ ક્ષેત્રની દિશામાં ગોઠવાય ને બધી ક્ષેત્રની દિશામાં ગોઠવાઈ જાય ત્યારે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ મહત્તમ હોય અને મેગ્નેટાઇઝેશનની તીવ્રતા ત્યારે મહત્તમ હોય. બરાબર, બધી ડાયપોલ ક્ષેત્રની દિશામાં વહી જાય ને ત્યારે ગણતરી કરવાની કીધી. સૂત્ર તો આ જ મૂકીશ. આ કુલ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ને છેદમાં કદ. હાલો n ની કિંમત છે 2 ગુણ્યા 10⁻26 ઘાત. પછી m ની કિંમત છે 1.5 ગુણ્યા 10⁻23 ઘાત અને કદ છે 1 એકમ એટલે કેટલા થાય? 3 ગુણ્યા 10⁻3 ઘાત અને એમ્પિયર પ્રતિ મીટર. હાલો પહેલી ગણતરી અહીંયા પૂરી થઈ જાય. બીજું જો એમાં કે જો વાયુ પર 3 ટેસ્લાનું નિયમિત ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડવામાં આવે. હાલો 3 ટેસ્લાનું નિયમિત ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડવામાં આવે તો મહત્તમ મેગ્નેટાઇઝેશન મેળવી શકાશે. આ ગણતરી કરવાની કીધી. એટલે જો તમારે શું કરવાનું છે કે જે પેરામેગ્નેટિક પદાર્થ તમને આપ્યો એના ઉપર લાગુ પાડેલું ચુંબકીય ક્ષેત્ર 3 ટેસ્લાનું
અને આ પદાર્થનું જે તાપમાન છે 300 કેલ્વિન છે. તો આવી પરિસ્થિતિમાં મહત્તમ મેગ્નેટાઇઝેશન મેળવી શકાશે? આવો પ્રશ્ન કર્યો છે. હવે મહત્તમ મેગ્નેટાઇઝેશન એટલે બધી ડાયપોલ્સ ક્ષેત્રની દિશામાં વહી જવી જોઈએ તો મહત્તમ મેગ્નેટાઇઝેશન મળે. તો એ મહત્તમ મેગ્નેટાઇઝેશન મળશે કે નહીં મળે એ ખબર કેમ પડશે એ જુઓ. આમાંથી માની લઉં કે એક ડાયપોલ લઈ લો. આ એક ડાયપોલ, હવે ચુંબકીય ક્ષેત્ર હોય, ચુંબકીય ક્ષેત્ર અત્યારે આ ડાયપોલ મેં લીધી, સોરી આ નહીં પણ આ ડાયપોલ, બરાબર. ચુંબકીય ક્ષેત્ર એને ક્ષેત્રની દિશામાં લઈ જવાનો પ્રયત્ન કરે અને ચુંબકીય ક્ષેત્રને લીધે આમ ઉર્જા મળશે અને ઉર્જા એટલે સ્થિતિ ઉર્જા, માઇનસ નિશાન નથી લેતો, mb cos θ, પછી ક્ષેત્રની દિશામાં ગોઠવાય એટલે ખૂણો 0 થાય એટલે હું ઉર્જા u બરાબર mb આટલી લઈશ. એટલે ચુંબકીય ડાયપોલ હશે તો ચુંબકીય ક્ષેત્ર જે લાગુ પાડ્યું છે એ ડાયપોલને આમ ક્ષેત્રની દિશામાં લઈ જાય અને એના હિસાબે આને મળતી ઉર્જા આટલી હોય. ચુંબકીય ક્ષેત્રને લીધે ડાયપોલને મળતી ઉર્જા સ્થિતિ ઉર્જા બરાબર છે આટલી હશે. આગળ માઇનસ હોય એનો ઉપયોગ મેં અત્યારે કર્યો નથી. અને તાપમાન હોય તો વાયુનો ગતિવાદ ચેપ્ટર તમે ભણી ગયા. તાપમાન છે એને ક્ષેત્રની દિશામાંથી વિચલિત કરે એટલે એને લીધે તાપમાનના હિસાબે જે ઉર્જા મળશે આ દિશામાં મળશે અને એક પરમાણુને મળતી ઉર્જા કેટલી હશે તો કે 3/2 kBt. વાયુનો ગતિવાદ તાપમાનને લીધે એક પરમાણુને મળતી ઉષ્મીય ઉર્જા, બરાબર, આ ઉષ્મીય ઉર્જા 3/2 kBt. એટલે એનો મતલબ એમ કે આની કોઈ પણ ચુંબકીય ડાયપોલ હશે, કોઈ પણ પરમાણુ હશે તે ચુંબકીય ક્ષેત્રને લીધે ઉર્જા આટલી મળતી હશે અને તાપમાનના હિસાબે ઉર્જા આટલી મળતી હશે. પણ આ ઉર્જા ક્ષેત્રની દિશામાં ગોઠવવાનો પ્રયત્ન કરે અને આ ઉર્જા ક્ષેત્રની દિશામાંથી વિચલિત કરે. તો માની લઉં તો તમારે ટૂંકમાં મહત્તમ મેગ્નેટાઇઝેશન મેળવી શકાશે. તો એના પ્રશ્નનો જવાબ જોતો હોય તો આ બે ઉર્જા તમારે મેળવવા. માની લો કે આ મોટી મળી અને આ નાની મળી, બરાબર. આ 10 એકમ છે ને આ 5 એકમ છે. સમજવા માટે મૂલ્ય લખાશે, હજી મારે મેળવવાના બાકી. તો આ વધારે હોય તો એનો મતલબ એમ કે ક્ષેત્રની દિશામાં ગોઠવા, બરાબર. આ ઉર્જા ક્ષેત્રની દિશામાં લઈ જતી ઉર્જા વધારે ક્ષેત્રની દિશામાં ગોઠવા અને બધી ડાયપોલ ક્ષેત્રની દિશામાં ગોઠવાય તો મહત્તમ મેગ્નેટાઇઝેશન મળે. પણ માની લો કે આ ઉર્જા ઓછી અને આ ઉર્જા વધારે તો એનો મતલબ એમ કે ક્ષેત્રની દિશામાંથી વિચલિત કરે ને એવી ઉર્જા વધારે તો ડાયપોલ ક્ષેત્રની દિશામાં જઈ જ નહીં શકે. તો એનો મતલબ એમ કે ક્ષેત્રની દિશામાં નહીં જઈ શકે તો એનો મતલબ એવો થયો કે મહત્તમ મેગ્નેટાઇઝેશન કોઈ દિવસ મળે નહીં. રેડી. એટલે બે ઉર્જાઓ ઉપરથી મને ખબર પડશે મહત્તમ મેગ્નેટાઇઝેશન મળશે કે નહીં મળે. તો પેલા આ ઉર્જા મેળવી લો. કઈ છે તો કે ચુંબકીય ક્ષેત્રને લીધે સ્થિતિ ઉર્જા. હાલો u બરાબર થાય mb cos 0 લઈ લીધું છે. હાલો એક પરમાણુ માટે, એક જ પરમાણુ માટે તમારે ચેક કરવાનું. તો એક પરમાણુની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ છે 1.5 × 10⁻23 ઘાત અને b નું મૂલ્ય છે 3 એટલે આ આવશે 4.5 × 10⁻23 ઘાત જૂલ. હવે બીજી તાપમાનને લીધે ઉર્જા એટલે કઈ ઉર્જા મળશે તો કે ઉષ્મીય ઉર્જા, બરાબર. તાપમાનને લીધે હાલો ઉષ્મીય ઉર્જા કેટલી થાય તો કે 3/2 kBt. હાલો 3/2 k એટલે બોલ્ટ્ઝમેન અચળાંક mks એકમમાં 1.38 × 10⁻23 ઘાત અને તાપમાન કેલ્વિનમાં કેટલું છે તો કે 300 કેલ્વિન. હવે આનું તમારે સાદુરૂપ આપવાનું છે. હવે આનું સાદુરૂપ આપશો એટલે 621 × 10⁻23 ઘાત આવે છે. 621 × 10⁻23 ઘાત જૂલ આવે છે. જોઈ લો બે ઉર્જા, કઈ ઉર્જા વધારે છે? ઘાત હરકી ઉષ્મીય ઉર્જા વધારે છે અને ઉષ્મીય ઉર્જા વધારે હોય ને તો ક્ષેત્રની દિશામાંથી વિચલિત જ કરશે, ક્ષેત્રની દિશામાં ગોઠવાવા નહીં દે. તો એનો મતલબ એમ કે ઉષ્મીય ઉર્જા વધારે છે તો અહીંયા છે મહત્તમ મેગ્નેટાઇઝેશન મળશે નહીં એટલે ના જવાબ આવશે. હાલો રેડી. આ 29મો MCQ અહીં કમ્પ્લીટ થઈ જાય.